વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। નવાયાર્ડ વિસ્તારમાં રાત્રિના આવારા તત્વોનો ત્રાસ યથાવત છે। નશામાં ચોર આવારા તત્વોએ પથ્થરમારો કર્યો। પોલીસની હાજરીમાં જ પીસીઆર વાન પર પથ્થરમારો કર્યો। ફતેગંજ પોલીસે અસામાજિક તત્વોને ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે, પરંતુ ફરી એક વખત અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરામાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત છે, નવાયાર્ડ વિસ્તારમાં આતંક પણ મચાવ્યો હતો, શું વધુ વિગતો? વૈભવી, વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વો છે તોફાને ચડ્યા હતા। એમની જે આ બબાલના સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી। પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી। નશામાં ચોર આ અસામાજિક તત્વોએ પોલીસની જે વાન છે એના ઉપર પણ પથ્થરમારો કર્યો। પીસીઆર વાન પર પથ્થરમારો કરી અને કાચની તોડફોડ કરી હતી, નુકસાન પણ પહોંચાડ્યું હતું। ફતેગંજ પોલીસે આ સમગ્ર મામલે રાત્રે જે ઉત્પાત મચાવ્યો હતો નશાની હાલતમાં એ આરોપીની ધરપકડ કરી છે, પરંતુ રાત્રે જ આરોપીએ પોલીસની વાન ઉપર પથ્થરમારો કરી અને કાચ તોડી નાખ્યા હતા અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। આરોપીની અત્યારે પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી વૈભવી। બિલકુલ, આભાર માનુ તમામ જાણકારી માટે।